છોટાઉદેપુરમાં ગેરકાયદે ડોલોમાઇટ ખનન ઝડપાયું, 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। વાત કરીએ તો આ અંગે મળતી માહિતી અનુસાર ગાંધીનગર ખાણ ખનીજ વિભાગની વિજિલન્સ ટીમે છોટાઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે। કાનાવાટ અને લડી ગામની બંધ પડેલી ડોલોમાઇટની ખીણોમાં ચાલી રહેલા ગેરકાયદે ખનન પર દરોડા પાડવામાં આવ્યા। વિજિલન્સની ટીમે આ કાર્યવાહી દરમિયાન એક જેસીબી મશીન, 3 હિટાચી મશીન અને 7 ડમ્પર ટ્રક સહિત કુલ 20થી વધુ વાહનો જપ્ત કર્યા છે। જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત 2 કરોડથી વધુ થાય છે। છોટાઉદેપુર સરહદી જિલ્લો હોવાથી અહીં ડોલોમાઇટના પથ્થરો અને રેતી ખનીજનો પુષ્કળ જથ્થો છે। આ કારણે અહીં ખનીજ વેપારીઓ ખૂબ સક્રિય છે। બંધ ખાણોમાં પણ ગેરકાયદે ખનન થતું હોવાની માહિતી ગાંધીનગર સુધી પહોંચી હતી। નોંધપાત્ર બાબત એ છે કે જિલ્લામાં ચાલી રહેલા ગેરકાયદે ખનનની જાણ સ્થાનિક ખાણ ખનીજ વિભાગને નહોતી। ગાંધીનગરની ટીમે સીધી કાર્યવાહી કરીને મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે।